પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં 7 કિલોમીટર દૂર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કૂલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે, જેમાં ગઈકાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. પલાંઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા હતા. ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાંઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો હતો અને વલ્લભસુરી મહારાજની મૂર્તિનું માથું તોડી પડાયું હતું, જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે. ત્યારે પોલીસે આ મામલામાં ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરીને 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીઓનો ધનેશ્વર ગામના જ રહેવાસી છે. તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા, જે રમત દરમિયાન કેમ્પસમાં આવેલા દેરાસરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ દેરાસર નજીક પડેલ પથ્થરોનો ઉપયોગ કરીને મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી હતી, કે જેમાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય નવા સ્મારક અધિનિયમ 2023ની કલમ 299 અને 324(2) હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય કોઈ ગંભીર ઇરાદા કે દ્વેષ ભાવથી નહીં, પરંતુ મસ્તી અને અટકચાળામાં કરવામાં આવ્યું હતું. જો કે આવી ગંભીર બાબતને હળવાશથી લેવાઈ ન શકે, તેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ, પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈન, સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ ઘોગંબાના રાયગઢ પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગઈ તારીખ 11/3/25ના રોજ પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધનેશ્વર ગામ ખાતે એક વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે, સ્કૂલનું કમ્પાઉન્ડ છે, જેમાં એક જૈન દેરાસર આવેલું છે. તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ, વલ્લભસુરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિ ને નુકસાન પહોંચાડેલું છે, તે પ્રકારની ફરિયાદ મળેલી હતી. આ અનુસંધાને પોલીસ દ્વારા, રાજગઢ પોલીસ દ્વારા BNS 299/324(2) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. લોકલ પોલીસ તથા LCB ની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડીયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું. અને આ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ ની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે 3 આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે. આ જે બનાવ છે તેમાં જે આરોપીઓ છે તેમના નામ નિલેશ શૈલેષભાઈ પરમાર, હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર, તમામ રહે ધનેશ્વર, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલના આરોપીઓ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. પ્રાથમિક રીતે જોઈએ તો આ જે આરોપીઓ છે આ ગામના જ છે, અને આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે, અને મોટાભાગે એ મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે. ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે. આ દિવસે પણ આ જે 3 આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ, અને જે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય છે, ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ, છોકરાઓ બેસતા પણ હોય છે. એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે, પણ આગળની તપાસ હાલ ચાલુ છે. મૂર્તિઓ ખંડિત ત્યાં આજુબાજુમાં જે પથ્થરો પડ્યા હતા એ પથ્થરોનો ઉપયોગ કરીને ખંડિત કરેલું હોવાનું હાલ તપાસ દરમિયાન જણાઈ રહ્યું. હાલ એમનું જે ગુનાહિત ઇતિહાસ જોતા હાલ પૂરતા કોઈ ગુનામાં સંડોવાયેલા એવું જણાતું નથી, પણ છતાં પણ ફરી એક વખત આ અંગે તપાસ કરવામાં આવશે. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.